પોરબંદરના ગોઢાણીયા મહિલા કોલેજના કેમ્પસ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર યોગ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। પોરબંદર શહેરના 750 જેટલા બાળકો આ કેમ્પમાં 15 દિવસ સુધી યોગની તાલીમ લેશે અને મહત્વનું માર્ગદર્શન મેળવશે। આ પ્રકારના કેમ્પથી બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં વૃદ્ધિ થાય છે, તેમ જણાવીને ધારાસભ્યએ યોગને દૈનિક રીતે જીવનમાં ઉતારવા અપીલ કરી હતી। વિશાળ સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। ઉપસ્થિત બધા જ યોગ પ્રેમીઓ, યોગના શિક્ષકો અને વાલા બાળકો, આજે પોરબંદરના બાળકો માટે આ યોગના જે સમર કેમ્પ યોજ્યો છે એને અમારી ખૂબ શુભકામનાઓ પાઠવું છું। મને પહેલાં એમ હતું કે યોગમાં બહુ મહેનત નહીં કરવી પડતી, પણ જ્યારે યોગ કર્યા પછી ખબર પડે કે શારીરિક અને માનસિક બંને રીતે આપણને તંદુરસ્ત રાખવામાં એ ખૂબ ઉપયોગી રહે છે। અહીંયા મને કહેવામાં આવ્યું પ્રમાણે 700 જેટલા બાળકોએ નોમિનેશન આપેલું છે અને એમાં પટાંગણની અંદર પણ અત્યારે ઘણા બધા બાળકો આવ્યા છે। મને લાગે છે કે બધાને મજા આવી છે। બાળકો મજા આવી કે નહીં? રોજ આવવાના કે નહીં? પાકું? યોગ આજે યોગ કર્યા કે નથી કર્યા? કર્યા, મજા આવી? પછી રોજ કરશો કે નહીં કરો? રોજ કરવાના ને? બહુ સરસ। ચાલો, હું બાળકોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને પોરબંદર યોગમય બને અને પોરબંદરની સાથે આપણે બધા પણ યોગમય બને અને આપણું રાજ્ય અને દેશ પણ યોગમય બને, તો આપણી શારીરિક અને માનસિક બંને શક્તિઓ છે એ બેવડાય, માનવ જીવન જીવવાલાયક બને અને આપણે બધા વ્યસનોથી દૂર રહીએ, આપણા શરીર અને મનને એકદમ મજબૂત રાખીએ એવી શુભકામનાઓ પાઠવું છું અને આ કાર્યક્રમો યોજવા માટે રાજ્ય બોર્ડ અને એના પદાધિકારીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત માતા।